આજે આપણે જોઈ રહ્યા છીએ કે લગભગ એવું એક બાળક શોધવું અઘરું છે જે ડાયપર વગર મોટું થઈ રહ્યું છે. આજે જે માતા રાત દિવસ પોતાના બાળકોને ડાયપર પહેરાવી રહ્યા છે, તેમને મારે થોડુંક ખાલી એટલું પૂછવું છે કે શું આપણે ડાયપર સાથે મોટા થયા હતા અને આપણા માતાએ આપણને ડાયપર નથી પહેરાવ્યા તો એમને શું અગવડ પડી? ક્યારેક એમની પાસે બેસો અને એમને પૂછો. બાકી શું ડાયપરના સાઈડ ઇફેક્ટ છે તમે જાણો છો, મને એના વિશે વાત નથી કરવી, પણ મારે ખાલી બાળકની અનુભૂતિના સ્તર પર તમને એટલું જ પૂછવું છે કે બાળકને રાત્રે આપણે એટલા માટે ડાયપર પહેરાવી દઈએ છીએ કારણ કે બાળક રાત્રે શાંતિથી સૂઈ રહે. પૂછો પોતાની જાતને કે બાળક શાંતિથી સૂઈ રહે એટલા માટે ડાયપર પહેરાવો છો કે તમે શાંતિથી સૂઈ શકો એટલા માટે ડાયપર પહેરાવો છો? દિવસે પણ આપણે બાળકોને એટલા માટે ડાયપર પહેરાવીએ છીએ કે બાળક ક્યાંય જાય તો એને અગવડ ના પડે. બાળકને અગવડ પડી રહી છે કે માતાને અગવડ પડી રહી છે? જ્યારે તમે આ વસ્તુને અનુભવી નથી શકતા, બાળકને શું ફીલ થઈ રહ્યું છે નથી અનુભવી શકતા, ત્યારે મારે દરેક માને એક ચોખ્ખો સવાલ પૂછવો છે કે મહિનાના 5 દિવસ પીરિયડ્સના સમય દરમિયાન જે પેડ તમે યુઝ કરો છો, શું તમે 30 દિવસ તે યુઝ કરી શકો એમ છો? ના. બાળક કેવી રીતે રાત દિવસ એ ડાયપરને સહન કરી રહ્યું છે એ બાળક નથી વ્યક્ત કરી શકતું કારણ કે બાળક બોલી નથી શકતું. આ વિડીયો માત્ર ને માત્ર માના મગજમાં એક વિચાર વાવવાનો છે. દરેક માં એકવાર જાતે જ વિચાર કરી જુએ.